રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળનું હોય તો કાળમાં કોઈ ફેરફાર નથી થતો અને સનાતન વાક્ય કહેવત અને વૈજ્ઞાનિક વિધાનમાં પણ વાક્યમાં કોઈ ફેરફાર નથી કરવાનો. અવતરણ ચિહ્ન કાઢીને વાક્ય ધેટથી જોડવાનું છે, જે આપણો પ્રથમ રૂલ્સ હતો. આપણે આજે ઉદાહરણ સહિત દરેક રૂલ્સને વધુ સ્પષ્ટીકરણ કરી રહ્યા છીએ. તો અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રોનું પાર્ટ 3ની અંદર સ્વાગત છે. સીમા સેસ, પછી રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે અવતરણ ચિહ્નની અંદર લખેલું. પંડિતજી is a proud man. અવતરણ ચિહ્ન પૂરા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વાક્યની અંદર આપણે રિપોર્ટિંગ વર્બ ઉપર સૌ પ્રથમ ધ્યાન આપવાનું હોય છે. આપણે વાત કરીએ એ મુજબ વર્તમાન કાળનું છે સેજ, તો આપણે કાળ પરિવર્તન નથી કરવાનું, વાક્યને ધેટથી જોડી દેવાનું છે. આ આપણો જે પ્રથમ રૂલ્સ છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ. સીમા સેઝ પછી ધેટ સંયોજક મૂકવાનું. અહીંયા આ અવતરણ ચિહ્ન કાઢી નાખવાનું. ઇઝ એ પ્રાઉડ મેન. તો આવી રીતે જ્યારે આપણને રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં માલુમ પડે, સનાતન સત્ય કહેવત કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોય, સિદ્ધાંત હોય, ત્યારે આપણે વાક્યની અંદર કાળ પરિવર્તન કરવાનું નથી. હવે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો એને આપણે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળમાં છે અને એને સાદા ભૂતકાળમાં ફેરવવાનું, વાક્યને ધેરથી જોડવાનું, જે આપણો રૂલ્સ બીજો હતો. તો અહીંયા આપણે એક વાક્ય લખીશું. હવે મિત્રો અહીંયા આ ભાગ ઉપર સૌ પ્રથમ ધ્યાન આપો. સે ભૂતકાળનું આવ્યું ને, તો કાળ પરિવર્તન કરવાનું છે, આપણે એવું યાદ રાખવાનું. હવે કાળ પરિવર્તન કરવા માટે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જો અવતરણ ચિહ્ન કયા કાળનું છે. અહીંયા LEARNS લર્ન્સ આ સાદા વર્તમાન કાળનું છે. તો કાળ પરિવર્તનમાં આપણે એને સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. તો મિસ્ટર પટેલ સેડ, અવતરણ ચિહ્ન કાઢી નાખો, ધેટ મૂકો. વિરાટ, હવે આનું ભૂતકાળનું રૂપ LEARNT અને ઇંગ્લિશનું ઇંગ્લિશ. મિસ્ટર પટેલ સેડ ધેટ વિરાટ લર્ન ઇંગ્લિશ. બીજું એક વાક્ય એવું લઈ લઈએ.
said Mr. Patel is busy. Trupal said Mr. Patel is busy. આપણે અહીંયા જોઈ લીધું રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું છે અને ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળમાં છે. અહીંયા જોયા પછી કાળ પરિવર્તન કરવાનું છે. કાળ પરિવર્તનમાં સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં. તો ત્રુપલ સેડ ઇન્વિટેડ કામાં કાઢીને ધેટ મૂક્યો મિસ્ટર પટેલ. હવે ઇઝનું શું કરી દેવાનું? વોઝ કરી દેવાનું. વોઝ બિઝી. તો અહીંયા આપણે જોયું કે આ જે વાક્ય સાદા વર્તમાન કાળનું છે એને આપણે શામાં ફેરવ્યું છે? સાદા ભૂતકાળમાં ફેરવ્યું છે. હવે આપણે જે રૂલ્સ હતા એમાં વાત હતી કે વાક્યો જો ચાલુ વર્તમાન કાળમાં હોય તો એને ચાલુ ભૂતકાળમાં ફેરવવાના છે. એટલે રિપોર્ટેડ સ્પીચના વાક્યને ધેટથી જોડી ઈજ એમ આરને બદલે વોઝ વેર મૂકી અને ચાલુ ભૂતકાળમાં લખવાના છે. જુઓ અહીંયા આપણે જોઈશું કે શેડ આવી ને એટલે આપણે કાળ પરિવર્તન કરવાનું છે. હવે આ વાક્યનો કાળ કયો? તો ઇઝ ડુઈંગ ચાલુ વર્તમાન કાળ. આના ઉપરથી ખબર પડે. તો ચાલુ ભૂતકાળમાં ફેરવવા ઇઝની જગ્યાએ વોઝ અને ડુઈંગ અને વાક્ય ધેટથી જોડી દઈશું. Pinelben said that ઇઝની જગ્યાએ વોસ ચાલુ ભૂતકાળ કરવા માટે ડુઈંગનું ડુઈંગ રહેવા દેવાનું. હિઝ હોમવર્ક. તો આવી રીતે આપણે ચાલુ વર્તમાન કાળનું વાક્ય ચાલુ ભૂતકાળમાં રૂપાંતરિત કર્યું છે. પછી વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય તો પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતરિત કરવાનું છે. અવતરણ ચિહ્ન કાઢી રિપોર્ટેડ સ્પીચના વાક્યને ધેટથી જોડવાનું. એટલે કે હેવ હેઝને બદલે હેડ મૂકવાનું. Riddhi said Hardik has drawn a good picture. અહીંયા આપણે જોયું કે આ સેડ છે ભૂતકાળમાં છે રિપોર્ટિંગ વર્બ. તો કાળ પરિવર્તન કરવું પડશે. હવે આ વાક્ય જોયું હેઝ ડ્રોન, એના પરથી ખબર પડી કે વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. તો એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવા હેડ ડ્રોન કરીશું. વાક્ય ધેટથી જોડી ધેટ હાર્દિક
હેઝની જગ્યાએ હેડ ડ્રોન એ ગુડ પિક્ચર. તો આવી રીતે આપણે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે. હવે વાક્ય સાદા ભૂતકાળમાં હોય રિપોર્ટેડ સ્પીચનું, તો વાક્ય જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવીશું ત્યારે એ પૂર્ણ ભૂતકાળમાં બદલાશે. અવતરણ ચિહ્ન કાઢી રિપોર્ટેડ સ્પીચના વાક્યને ધેટથી જોડવાનું. એટલે કે સાદા ભૂતકાળના ક્રિયાપદને બદલે આપણે હેડ વત્તા ભૂતદંત મૂકવાનું છે. સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું પડતું હોય એવું વાક્ય. ટીનામાં ટી કેપિટલ. સેંગ એ નાઇસ સોંગ. મિસ્ટર પટેલ સેડ, પછી રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે ટીના સોંગ એ નાઇસ સોંગ. ટીના સેંગ એ નાઇસ સોંગ. આ ક્રિયાપદ છે, સિંગનું ભૂતકાળ થયેલું છે, સોંગ એટલે ગીત. અહીંયા આપણને ખબર પડે છે કે કાળ પરિવર્તન આપણે કરવાનું છે. અને આ જે વાક્ય છે ને એ કયા કાળનું છે? સાદા ભૂતકાળનું છે. પૂર્ણ ભૂતકાળમાં એને ફેરવવાનું થશે. તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવા શું પ્રક્રિયા કરવાની? તો હેડ મૂકવાનું છે અને આનું ભૂતકૃદંત. તો મિસ્ટર પટેલ said that ટીના, પછી આપણે વાત કરીએ એ પ્રમાણે હેડ, પછી ભૂતકૃદંત સેંગનું સંગ એ નાઇસ સોંગ. તો આવી રીતે સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં. હવે ચાલુ ભૂતકાળનું જો વાક્ય હશે તો એને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું. અવતરણ ચિહ્ન કાઢી રિપોર્ટેડ સ્પીચના વાક્યને ધેટથી જોડવાનું અને વોઝ વેરને બદલે હેડ બીન મુકાશે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં, જે આપણે રૂલ્સની અંદર વાત કરેલી એ પ્રમાણે. ધ ટીચર said Om was buying a toy. BUYING. બાયનું બાઈંગ કરેલું છે. એ ટોય એટલે રમકડું, બાય એટલે ખરીદવું. ટીચર સેડ ઓમ વોઝ બાઈંગ એ ટોય. કાળ પરિવર્તન તો કરવાનું જ છે. આ કાળ કયો છે? વોઝ બાઈંગ એટલે ચાલુ ભૂતકાળ છે. તો આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં મૂકીશું એટલે હેડ બીન બાઈંગ કરીશું. વોઝ બાઈંગની જગ્યાએ હેડ બીન બાઈંગ. આ ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવાનું છે. તો ધ ટીચર said that, વાક્યને સંયોજકથી જોડ્યો. ઓ હવે વોઝ બાઈંગની જગ્યાએ હેડ બીન
બાઈંગનું બાઈંગ, એ ટોય. તો આવી રીતે ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવાનું છે. વાક્ય પૂર્ણ ભૂતકાળનું જ હોય છેલ્લું, તો એમાં કોઈ જ ફેરફાર ના થાય, ફક્ત અવતરણ ચિહ્ન નીકળી જાય અને રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ધેડથી જોડાય છે. દાખલા તરીકે પીના શેડ, હિના had seen हम आपके है कौन. આ ફિલ્મનું નામ છે. પીના શેડ, હિના હેડ સીન, હિનાએ હમ આપકે હે જોયું. તો આ વાક્ય પૂર્ણ ભૂતકાળનું જ છે, તો આમાં કોઈ ફેરફાર નથી કરવાનો, વાક્યને ખાલી ધેડથી જોડી દેવાનું. પીના શેડ ધેટ અહીંયા મૂકવાનું, ધેટ. આ હિનાએ હમ આપકે હે કોણ જોયું, હિના હેડ સીન, કોઈ ફેરફાર નથી. हम आपके है कौन, કોઈ જ ફેરફાર આપણે કરેલો નથી. પછી સહાયકારક ક્રિયાપદ વપરાયેલા હોય તો આપણે એમાં વાત કરેલી સેલ, વિલનું, વુડ, કેનનું, કુડ, મેનું, માઇટ, અને બાકીના જે સહાયકારક ક્રિયાપદ છે કુડ, શુડ, વુડ, માઇટ એમ જ રહેશે અને ક્રિયાપદનું મૂળ રૂપ પણ રહેશે. પૂજા સેડ, રચના will buy a new pen. અહીંયા કાળ પરિવર્તન તો કરવાનું છે, પણ અહીંયા રચના વિલ બાય એ ન્યૂ પેન, રચના નવી પેન ખરીદવાની છે. અહીંયા સહાયકારક ક્રિયાપદ વિલ વપરાયું છે ને, તો આપણે વિલનું શું કરવાનું છે, વુડ કરીશું. તો અહીંયા લખીશું વાક્યને, પૂજા said that રચના would, પછી બાયનું બાય જ રવા દેવાનું છે, એ ન્યૂ પેન. બરાબર. હવે છેલ્લે આપણો જે રૂલ્સ હતો છેલ્લો એ મુજબ સમયસૂચક શબ્દો વપરાયેલા હોય અને એમાં આપણે કઈ રીતે પરિવર્તન કરવાનું છે એનું આપણે ટેબલ જોયેલું. એના આધારે સમયસૂચક શબ્દ આપણે બદલવાનો થતો હોય એવું વાક્ય આપણે જોઈશું. તો મિસ્ટર પટેલ સેડ Hita will go to Surat tomorrow. અહીંયા કાળ પરિવર્તન તો થશે જ, પછી જે વિલ છે એનું વુડ થશે અને સમયદર્શક શબ્દ છે ટુમારો. ટુમારોનું શું થાય યાદ કરો, ધ નેક્સ્ટ ડે, ધ નેક્સ્ટ ડે.
તો મિસ્ટર પટેલ said that Hita will go to Surat. ટુમારોનું શું કરવાનું છે? The next day. તો આવી રીતે આપણે રૂલ્સ જોયા. મને વિશ્વાસ છે કે આપણને ખ્યાલ આવ્યો હશે. વિડીયો પૂરો થાય વિડીયોને લાઈક જરૂર કરજો. હવે આગળના વિડીયોની અંદર આપણે સર્વનામનો ફેરફાર થતા હોય, પ્રશ્નાર્થ વાક્યો, એવા વાક્ય પ્રકારો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જોવાના છીએ. તો આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. આભાર. આપનો દિન શુભ રહે.